શું ભારત પર કોઈ મોટું આર્થિક સંકટ આવવાનું છે? કેમ વડાપ્રધાન મોદીએ માત્ર 24 કલાકમાં બીજી વખત દેશવાસીઓને ખાસ અપીલ કરવી પડી? જો તમે પણ પેટ્રોલ ડીઝલનો વપરાશ કરો છો તો આ સમાચાર તમારા માટે લાલબત્તી સમાન છે. આ સમાચાર માત્ર માહિતી નથી પણ આવનારા આર્થિક તોફાન પહેલાની શાંતિ છે. હવે સવાલ એ થાય છે કે આપણને શું ફેર પડશે? તો સમજી લો, ભારતની તેની જરૂરિયાતના 80% થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશમાંથી ખાસ કરીને આ ખાડી દેશો પાસેથી આયાત કરે છે. જો સમુદ્રી માર્ગો બંધ થાય તો તેલ આવતું અટકી જાય. જો ક્રૂડ ઓઇલ મોંઘું થશે તો ટ્રાન્સપોર્ટ મોંઘું થશે અને પરિણામે શાકભાજીથી લઈને દરેક પાયાની જરૂરિયાતનો ભાવ આસમાને પહોંચશે. વિદેશી મુદ્રા ભંડારમાં પણ દબાણ વધતા રૂપિયો નબળો પડી શકે છે. આ પરિસ્થિતિની ગંભીરતા પારખીને જ પીએમ મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે ઈંધણ અને સંસાધનોનો બચાવ એ જ સાચી દેશભક્તિ છે. વડાપ્રધાને સંકેત આપ્યો છે કે જો આપણે અત્યારે પેટ્રોલ, ડીઝલ અને વીજળીની બચત કરીશું તો જ આપણે દેશની તિજોરી અને વિદેશી મુદ્રાને સુરક્ષિત રાખી શકીશું. આ કોઈ સામાન્ય અપીલ નથી પણ આવનારા તોફાન પહેલાની ચેતવણી છે. સરકાર પોતાની રીતે પ્રયાસ કરી રહી છે પણ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળો, ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરવાની આદત પાડો, શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કે ઇલેક્ટ્રિક વ્હીકલનો આગ્રહ રાખો. મિત્રો, દેશહિતમાં લેવાયેલું તમારું એક નાનું પગલું પણ આવનારી મોટી મુસીબતને ટાળવા મદદરૂપ થઈ શકે છે. શું ભારત આ સંકટને ટાળી શકશે? જવાબ આપણા સૌના હાથમાં છે. તમારી એક નાની બચત દેશને મોટા જોખમમાંથી બચાવી શકે છે. આ જાગૃતિ અભિયાનનો હિસ્સો બનવા વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.